જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં પૃષ્ટિ માર્ગમાં ભાવની મહત્તા અને પ્રસાદની મહત્તા જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. પૃષ્ટિ માર્ગમાં પ્રભુ પ્રત્યે ભાવની મહત્તા છે. જેમાં પદ્મના દાસનો પ્રસંગ જોઈએ તો તેઓએ ફક્ત છોલા ધરાવીને જ લીધા છે, બીજું કાંઈ નથી ધરાવ્યું. 56 ભોગમાં પણ ફક્ત છોલાની ઢગલી કરી છે. જ્યારે ગિરધરજીએ 56 ભોગ કર્યો ને ત્યારે પ્રભુને પૂછ્યું હતું કે 56 ભોગનો કેવો આનંદ આવ્યો, તો પ્રભુએ કીધું હતું કે પદ્મના દાસના છોલા જેવો નહીં. અહીં ભાવનું પ્રાધાન્ય છે. જેની પાસે જે હોય એ ભાવથી ધરાવીને લઈ સમર્પિત જીવવાનું છે. સંતદાસજી જે ફક્ત રોટી કરી ભોગ ધરાવીને લેતા હતા, વૈષ્ણવોનું સમાધાન કરવા ચણા ભોગ ધરીને આપતા હતા. ત્યાં એક શેઠને ઈર્ષા થઈ કે સંતદાસને ત્યાં બધા વૈષ્ણવો ભગવદ્ વાર્તા કરવા જાય છે અને ફક્ત ચણા આપે છે, તો આપણે તો મીઠાઈ બનાવીને વૈષ્ણવોને બોલાવીએ ભગત વાર્તા કરવા. તો જે પ્રસાદના ભૂખ્યા હતા એ શેઠને ત્યાં ગયા અને જે ભગત વાર્તાના રસમાં મગ્ન હતા એ સંતદાસને ત્યાં આવતા હતા. એવી જ રીતે એક વિરક્ત વૈષ્ણવ કે જેને ડોલ ઉત્સવ યાદ આવતા પ્રભુ માટે દાળ બાટી બનાવીને 4 ભાગ કર્યા અને પ્રભુને 4 ભોગ ધરીને હાથમાં ડોલ ઝુલાવ્યા અને ઉત્સવનો આનંદ લીધો. અહીં પણ ઉત્સવમાં કોઈ મોટો ભોગ કે મિષ્ટાન નથી બનાવ્યા, તો પણ પ્રભુએ અંગીકાર કર્યું છે. જગન્નાથ જોશી કે જેઓ પ્રવાસમાં હતા એને ખબર પડી કે આજ અન્નકૂટનો ઉત્સવ છે, તો તે ગામમાં રોકાયા હતા ત્યાં ગયા અને કાંઈ મળ્યું નહીં તો ફક્ત તેને જુવાર લઈને આવ્યા અને તેના ઢોકળા બનાવીને પ્રભુને ભોગ ધરીને અન્નકૂટની ભાવના કરી અને પ્રભુને પણ આરોગાવ્યા છે. તેવી જ રીતે શ્રી ગુસાઈજીના સેવક મા બેટી કે જેની પાસે કંઈ ન હતું તો પણ પ્રભુની સેવા કરવા કહ્યું અને શ્રી ગુસાઈજીએ કીધું કે આપ જે કંઈ લ્યો તે પ્રભુને ધરાવીને લેજો. મારી પાસે વસ્ત્ર પણ નથી તો તેને કહ્યું કે સાડી લ્યો તો તેમાંથી એક ટુકડો લઈ પ્રભુને વસ્ત્ર ધરાવજો અને બંટામાં બાજરીના દાણા પલાળીને પ્રભુને ધરવાનું કીધું અને બાજરીના દાણા પણ પ્રભુએ પ્રેમથી આરોગ્યા છે. આમ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે કંઈ પણ લો તે પ્રભુને ધરાવીને લો. પૃષ્ટિ માર્ગમાં ભાવની મહત્તા છે, ભગવદ પ્રસાદની મહત્તા છે, પ્રભુએ આરોગેલ સામગ્રીની મહત્તા છે. તો આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.